તરફ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીના જે આજે મતદાન થઈ રહ્યું છે તેમાં પશ્ચિમ બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી 41.11% અને તમિલનાડુમાં 37.56% મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। કુલ 1476 જેટલા ઉમેદવારો 78 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। 16 જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે અત્યારે અને કુલ 3 કરોડ અને 60 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। તમિલનાડુની આખી બેઠક પર વિધાનસભાની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। 234 બેઠકો પર સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે। બંગાળમાં ટીએમસી અને બીજેપી વચ્ચે મુખ્ય મુકાબલો થઈ રહ્યો છે તો તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે। તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસ અને એઆઈએડીએમકે ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે। તમિલ એક્ટર થલાપતિ વિજયની પાર્ટી પણ અહીંયા ચૂંટણી મેદાનમાં જોવા મળી રહી છે। મહારાષ્ટ્રની બારામતી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે કે જ્યાં ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધનથી આ સીટ ખાલી પડી હતી। ત્યારે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અત્યારે ચૂંટણી મેદાનમાં છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં કૂચબિહાર કાલિમ્પોંગ દાર્જિલિંગમાં આજે મતદાન થઈ રહ્યું છે। કુલ 152 બેઠકો માટે મતદાન જેમાં ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળનો મુખ્યત્વે ભાગ છે। દક્ષિણ દિનાજપુર અને માલદામાં પણ આજે મતદાન થઈ રહ્યું છે।